રાજપીપળા શહેર નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા મળી આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે મંદિરના જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે, જેની જાણ થતાં જ રાજપીપળા રેન્જ ફોરેસ્ટર ઓફિસર જિગ્નેશભાઈ સોની વન વિભાગના સ્ટાફ સાથે તાત્કાલિક ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી આવ્યા અને તપાસ હાથ ધરી હતી। ત્યારે વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કે આ તપાસ દરમિયાન 37 જેટલા વાઘના ચામડા તથા 4 જેટલા ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે। જો કે આ વસ્તુઓ સાચી છે કે તેમની ખાતરી કરવા માટે વન વિભાગ દ્વારા સેમ્પલ FSLમાં મોકલી આપવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે।